લડવાની ખબર પડે દેવાની સિક્યુરિટી છે ખબર પડે અમે ઉભા નહીં થઈએ છીએ બધું આવડે એના આયા લઈ આવો હાજર કરો એના હાજર કરો જાતિ સમાજના એક છોકરાને ઢોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો એ બાબતે કાલે છોકરો આ લોકોના માર મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે. કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી. કાલ રાત્રે અમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302 કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો એટલે અમારા આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી. પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે. પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા. આ લોકોની જે વેદના અને તકલીફો જોઈ અને એવું નક્કી જ કરી લીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ પછી કાયદો કાયદાની રીતે અને આપણે આપણી રીતે. પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302 ની કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને મને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે. જે છે આ મૃતકના પિતાજી છે, આ મૃતકના મમ્મી છે, આ મૃતકના બેનભાઈ છે. અને કરુણ છે કે એને શબ્દોમાં અમે વર્ણવી શકતા નથી. ફરિયાદ દાખલ કરવા માટેની ચીમકી આપેલી છે અને આજે અમે અત્યારે પરિવારજનોને સાથે રાખી અને એસપીને મળતા એસપીએ જે ખાતરી આપી છે, એસપી અને પોલીસ તંત્ર અમને જે સમાજને અને પરિજનોને ખાતરી આપી છે એમાં ખરા ઉતરે, નકર અમે લડવા બેઠા છીએ અને લડીને ન્યાય મેળવીને જ રહીશું. અમારા દીકરાઓની કેટલી લાશ અમે ઉપાડવાના. માટે સમાજને વિનંતી છે કે જ્યાં હોય ત્યાંથી આ પરિવારને ન્યાય અપાવવા માટે અમરેલીની સિવિલ ભરી દો. જય સંવિધાન. 17 તારીખના રોજ અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર જે